પૂજન કરો કે આ તડકાના ઊભા છે એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઊભા છે અને ખરેખર તમારે વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે આપણે એરણ ઉપર મૂકવાનો છે અહીંયા આપણને જે આપણા આગેવાનો વંચાયેલા માનમાં લે એ બંધારણને અમલમાં મૂકવાનું છે કે અહીંયા બળદેવગીરી બાપુ અહીંયા દેવ દરબારથી થળીના મહંત આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલા માણા અને એ ભારતી બાપુ પણ અહીંયા આપણી વચ્ચે છે બીજા અન્ય સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ જ્યારે એ તમામ આ 3 જિલ્લામાં અને અમદાવાદ સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું કેમ કે તમે તો ભલા માણા એક ક્ષત્રિયો છો જે 24 અવતાર થઈ ગયા એ ક્ષત્રિયોના થઈ ગયા અને એ સિંહના દાંત ગણવા વાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલા માણા એટલે આમાં વધારે વાત કરવાની ના હોય અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં પણ મને ખ્યાલ છે કે આપણે ભાવચંદ દાદાએ 1881 દીકરીઓના એક માંડવે પીડા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રીન બુક પર નામ લખાયું ત્યારે બંધારણ કર્યું પણ ત્યારે એમાં થોડીક આપણી ભૂલ થઈ ગઈ એને અમલમાં ના મૂક્યું વર્ષે એને વાગોળ બોલવું એ વાગોળો નહીં પણ અહીંયાથી બધા ભેગા મળીને આ ગેરીબેન અહીંયા જગદીશ ઠાકોર ના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ મંતો આ સંતો વધાર્યા છે તો આપણે 12 મહિને એને એવું કાંઈ કરીએ જગદીશભાઈ જેથી કરીને એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ એટલે વધારે વાત નહીં કરતા તમારે બધાને થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય ને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં. તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું. સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો. આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે. બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં. મુદ્દા નંબર 2, લગ્ન તારીખો નક્કી કરવા બાબત. ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આગળ સમાજ આજે એવું નક્કી કરે છે આગળની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે. તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમથી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે. પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો પોતાની રીતે લગ્ન કરે.
તારે ભેગાડી દો આવી દે માતાજી આજના આ ઐતિહાસિક બંધારણ નિમિત્તેના ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંત ગણોના ચરણોમાં વંદન કરું છું અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, અધિકારી ગણ અને સૌનું આજના રૂડા પ્રસંગે ઓગળજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌનું દિયોદર વિસ્તારના ધારાસભ્ય અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદ, વાવ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનો ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી. આજે 4 જાન્યુઆરી છે પણ વાત મૂકી હતી આપણે લાભ પાંચમના દિવસે. અને લાભ પાંચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનું મનોમંથન થવું જોઈએ. અને પૂરા વલોણાના અંતે, પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનું આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. બીજો જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ. સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગરો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આ સમાજે સંકલ્પબદ્ધ બનવાનું છે. શેનો સંકલ્પ? એક સમાજ, એક રિવાજ. બોલો, એક સમાજ, એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, એક રિવાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ,
ઓશિયાળો ના રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ. ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે. કરશો ને તો પહેલા જ બંધારણ હોય આવે એના પહેલા હાથ ઊંચા કરીને ઓગણજી જય બોલો. બોલો ઓગણજી મહારાજ કી જય. બોલો ઓગણજી મહારાજ કી જય. મિત્રો, આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય. એના જે નાણાંનો બચાવ